ઓકે, તો ફરી પાછા આપણે ભાગ 2ના MCQs લઈને આપણા પ્લેટફોર્મ ઉપર મળ્યા છીએ. તો શરૂ કરીએ છીએ. દરેક વિદ્યાર્થી અહીંયા ધ્યાન આપે. 33મો આપણો વિકલ્પ છે કે શેર હોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે તેને શું કહે છે? તો શેર હોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કહે છે તેને આપણે શું કહીશું? શેર સોંપણી. કયા દસ્તાવેજ દ્વારા જાહેર ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે? તો જાહેર જનતાને શેર ડિબેન્ચર કે અન્ય જામીનગીરી ખરીદવા માટે આમંત્રણ આપવામાં આવતો દસ્તાવેજ એટલે કે વિજ્ઞાપન પત્ર. શેર જપ્ત થવાથી ખાલી જગ્યા, તો શેર જપ્ત થવાથી શું થાય છે? તો શેર જપ્ત થવાથી આપણે જોવા જઈએ તો આમાંથી આપણે શું આવશે જવાબ? શેર હોલ્ડરે ભરેલી રકમ કંપની છે પરત આપતી નથી. બરાબર, કંપની શેર અને એની રકમ છે એ જપ્ત કરી લે છે. ભારતમાં શેર અને અન્ય જામીનગીરીઓના ભરણા માટે કયો કાયદાનો અમલ કરવો જરૂરી છે? તો આપણે સ્વાધ્યાયનો જ પ્રશ્ન છે, અહીંયા પહેલો જ પ્રશ્ન છે. તો એના માટે ખાસ આપેલ તમામ એટલે કે સિક્રાઇટ સિક્યુરિટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ 1956, સેબી એક્ટ 1992 અને કંપની કાયદો 2000 ને તે તમામ લાગુ પડે છે. એટલે આપેલ તમામ. શેરના 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલા માસનો હોવો જોઈએ? તો શેરના 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો 1 માસનો હોવો જોઈએ. હકના શેર એટલે તો હકના શેર એટલે વર્તમાન શેર ધારકોને વહેંચણીપાત્ર શેર. શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું અને વારસદાર પણ ન હોય અને મૃત્યુ થાય તો શું થશે? તો અદાલત વહીવટદાર કે ટ્રસ્ટીની, બરોબર, અદાલત વહીવટદારની નિમણૂક કરે છે. વસિયતનામું પણ નથી અને વારસદાર પણ નથી, વહીવટદારની નિમણૂક કરે છે. શેરબજાર એ શું છે? તો શેરબજાર એ દેશના વિકાસની પારાશીશી છે. તો અહીંયા ઘણા વિદ્યાર્થીઓ છે, જોવા જઈએ તો સટોડિયાનું બજારને લખે છે, પણ એ જવાબ નહીં આવે. શેરબજાર એ દેશના વિકાસની પારાશીશી છે. મહત્વમાંથી લીધેલો સવાલ છે આ. ફરજિયાત હસ્તાંતરણની પ્રક્રિયા પૂરી થઈ ન હોય તો ફરજિયાત હસ્તાંતરણની પ્રક્રિયા ચાલુ છે, પૂરી નથી થઈ, તો પછી અહીંયા ડિવિડન્ડનો હક મળે છે. પછી મળે ના આવે, અહીંયા ડિવિડન્ડનો હક મળે છે. ડિવિડન્ડનો હક મળે છે એ જવાબ આવશે. આ જવાબ નહીં આવે. શેર ફેરબદલીમાં જો વાંધા અરજી હોય, શેર ફેરબદલીમાં જો વાંધા અરજી હોય તો કંપની દ્વારા શેર ફેરબદલી છે મંજૂર કરવામાં આવે નહીં અથવા ના મંજૂર કરવામાં આવે છે. બરાબર, 14 દિવસનો સમયગાળો આપવામાં આવે છે ને એ મુદ્દો આવશે અહીંયા. કંપની શેર હોલ્ડરના ડિમેટ ખાતામાં ફેરફાર ન કરી શકે. કંપની છે એને ઓથોરિટી નથી ફેરફાર કરવાની. શેરધારકને અદાલત નાદાર જાહેર કરે છે તો જો અહીંયા નાદાર જાહેર થાય તો શું થશે? તો ફરજિયાત હસ્તાંતરણ થશે. 3 સંજોગો મુખ્ય છે, બરાબર, નાદાર, અસ્થિર મગજને અને મૃત્યુ. તો અહીંયા ફરજિયાત હસ્તાંતરણ થશે. ફરજિયાત ફેરબદલીમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જરૂર નથી. ફરજિયાત ફેરબદલીમાં સંમતિની જરૂર નથી. સ્વૈચ્છિક ફેરબદલીમાં શું હોય છે? સ્વૈચ્છિક ફેરબદલીમાં અવેજ હોય છે, એટલે કે નાણાંની રકમ હોય છે. કોના જણાવ્યા મુજબ જોઈન્ટ સ્ટોક કંપની શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શેરની ફેરબદલી સરળતાથી થઈ શકે તેવી સગવડ તેના સભ્યોને આપવાનો છે. તો અહીંયા આવશે જોઈન્ટ સ્ટોક કંપની. તો એના માટે અહીંયા જવાબ આવશે લોર્ડ બ્લેકબર્ન. પ્રોફેસર એલ્સવી ગ્રોવર નહીં આવે અહીંયા, લોર્ડ બ્લેકબર્ન આવશે. શેર ડિવિડન્ડને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે? તો શેર ડિવિડન્ડને આપણે જોવા જઈએ તો 2 પ્રકારમાં વહેંચવામાં આવે છે. એક વચગાળાનું શેર ડિવિડન્ડ અને બીજું વાર્ષિક શેર ડિવિડન્ડ. કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચેના કરારને શું કહે છે? ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. આ સવાલમાં ફરી એકવાર આપણે જોઈ લઈશું. તો ડિબેન્ચર ધારકો તેમના હિતના રક્ષણ માટે કોની નિમણૂક કરી શકે છે? તો ડિબેન્ચર ધારકો તેમના હિતના રક્ષણ માટે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરી શકે છે. ડિબેન્ચર એટલે કેવી મૂડી? તો ડિબેન્ચર એટલે ઉછીની મૂડી. કંપની ફડચામાં અથવા વિસર્જન થાય ત્યારે ડિબેન્ચર ધારકોને નાણાં મેળવવાનો કેવો હક મળે છે? અગ્રિમ અથવા પ્રથમ હક મળે છે. ડિબેન્ચર ધારક કે કંપનીને શું કહેવાય? લેણદાર કહેવાય છે. અને કંપની ડિબેન્ચર ધારક માટે શું કહેવાય? તો દેવાદાર. ડિબેન્ચર ટ્રસ્ટની નિમણૂક કોણ કરે છે? તો ડિબેન્ચર ધારકોની સભા કરે છે. ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? તો ડિબેન્ચર ધારકો છે એનું પ્રતિનિધિત્વ કોણ કરશે? તો એનું પ્રતિનિધિત્વ કરશે ડિબેન્ચર ટ્રસ્ટી. કંપની જાહેર જનતાને શેર ભરણા માટે જાહેર આમંત્રણ આપવા માટે શેનો ઉપયોગ કરે છે? તો વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે. કંપની આવેદનપત્રની કઈ કલમમાં સહી કરવાથી સભ્ય માની લે છે? તો સ્થાપનાની કલમ આવે અથવા ભરણાની કલમ આવે, જોડાણની કલમ આવે, સંઘની કલમ આવે, સહીની કલમ આવે, બરાબર. એમાંથી કોઈ પણ એક શબ્દ હોય તો અહીંયા આપણે સ્થાપનાની કલમ છે તો એ આવશે. પેઢીના ભાગીદારો વ્યક્તિગત કે સંયુક્તપણે કંપનીનું સભ્યપદ મેળવી શકે. સ્વેટ ઇક્વિટી શેર ધારણ કરનારને કંપનીનું સભ્યપદ મળે છે. સંયુક્ત શેર ધરાવનાર વ્યક્તિઓ પૈકી કંપની કોના નામે પત્ર વ્યવહાર કરે છે? તો સંયુક્ત શેર ધરાવનાર વ્યક્તિઓ પૈકી કંપની છે જેનું નામ પ્રથમ એના નામે પત્ર વ્યવહાર. કંપનીમાં સેવા આપનાર નિષ્ણાંત વ્યક્તિઓને અવેજમાં આપેલ શેરથી સભ્યપદ મળે છે.
કંપનીના આવેદનપત્રની કઈ કલમમાં સહી કરવાથી સભ્ય તરીકે માની લેવામાં આવે છે? સ્થાપનાની કલમ. અહીંયા સ્થાપનાની કલમ આવશે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલકો હોવા જોઈએ? જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 સંચાલકો હોવા જોઈએ, બરોબર. એ જાહેર, ખાનગી, એકલ, 3, 2, 1. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલક? હાલ જ આપણે કીધું 2 સંચાલક. કંપનીના પ્રથમ સંચાલકની મુદત ક્યારે પૂરી થયેલી ગણાય? તો કંપનીના પ્રથમ સંચાલકની મુદત કંપનીની પ્રથમ સામાન્ય સભાના દિવસે પૂરી થયેલી ગણાય. સ્વતંત્ર સંચાલકની નિમણૂક અંગેની માન્યતા. તો સ્વતંત્ર સંચાલક નિમણૂક તો ખાસ આપણે સામાન્ય સભામાં લેવી પડે છે. સંચાલક મંડળના કેટલા કાર્યો માટે શેરધારકોની સંમતિ? કેટલાક કાર્યો માટે શેરધારકોની સંમતિ જરૂરી છે. ઓકે, કારણ કે માલિકો કહેવાય છે એટલા સંચાલક મંડળ. ઓકે, માલિક કહેવાય છે એટલા માટે. એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી જાહેર કંપનીમાં સંચાલક બની શકે? એક વ્યક્તિ વધુમાં વધુ, અહીંયા જાહેર કંપની શબ્દ છે એટલે આવશે 10. બાકી જવાબ આવી શકે 20, પરંતુ અહીંયા માત્ર જાહેર કંપની એટલે 10. સંચાલક મંડળની સભામાં ઓછામાં ઓછા કેટલા સંચાલક હોવા જોઈએ? સંચાલક મંડળની સભામાં ઓછામાં ઓછા કેટલા સંચાલક હોવા જોઈએ? તો 1/3 અથવા 2, બંનેમાંથી જે વધારે હોય એ જવાબ આવશે. ગમે એટલા ના આવે અહીંયા, બરોબર. પ્રિન્ટિંગ મિસ્ટેક છે. 1/3 અથવા 2, બંનેમાંથી જે વધારે હોય એ. સંચાલક પોતાના કેટલા ઓળખ ક્રમાંક મેળવી શકે? સંચાલક, બરોબર, દરેક સંચાલકનો એક DIN નંબર હોય. DIN મીન્સ ડિરેક્ટર આઈડેન્ટિફાઈ નંબર. કંપનીનું વ્યક્તિત્વ કેવું છે? કૃત્રિમ વ્યક્તિત્વ છે. કંપનીમાં સ્વતંત્ર સંચાલકોની સંખ્યા કેટલી હોય છે? કંપનીમાં સ્વતંત્ર સંચાલકોની સંખ્યા 1/3. સભાની કાર્યવાહી ચલાવવા સભ્યો દ્વારા જે વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે, સભાની કાર્યવાહી ચલાવવા સભ્યો દ્વારા જે વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે એને આપણે શું કહે છે? સભાપતિ. 2 વાર્ષિક સાધારણ સામાન્ય સભાઓ વચ્ચે કેટલા માસથી વધુ સમયગાળો ન હોવો જોઈએ? તો 2 વાર્ષિક સાધારણ સામાન્ય સભા વચ્ચે 15 માસથી વધારે ન હોવો જોઈએ. સામાન્ય ઠરાવની તરફેણમાં ઓછામાં ઓછા કેટલા? તો સામાન્ય ઠરાવ શબ્દ આવે 51%. કંપની સભામાં મતદાન દરમિયાન સરખા મત પડે ત્યારે કોણ મત આપી શકે? તો ત્યારે આવશે સભાપતિ. કંપની સભામાં જે બાબત સભ્યો વચ્ચે ચર્ચા વિચારણા માટે રજૂ કરવામાં આવે, બરોબર, રજૂ કરવામાં આવે તેને શું કહીશું આપણે? પ્રસ્તાવ. ખાસ ઠરાવની તરફેણ, તો ખાસ ઠરાવમાં આવશે 75%. લિક્વિડેટરની નિમણૂકની જાણ આવકવેરા અધિકારીને કેટલા દિવસમાં? તો આવકવેરા અધિકારીને આપણે કેટલા દિવસમાં કરીએ છીએ? 30 દિવસમાં. સદ્ધરતાનું જાહેરનામું કોણ તૈયાર કરશે? સંચાલકો. કંપનીની ફડચાની પ્રક્રિયા માટે કોની નિમણૂક કરવામાં આવે છે? તો ફડચાની પ્રક્રિયા માટે વિસર્જન અધિકારી એટલે કે લિક્વિડેટર. કંપનીના સ્વૈચ્છિક વિસર્જનને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? 2 ભાગમાં, બરોબર. એક સ્વૈચ્છિક વિસર્જન સભ્યો દ્વારા અને બીજું લેણદાર દ્વારા. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલી સભ્ય સંખ્યા થાય તો કંપનીની ફડચામાં લઈ શકાય? તો ખાનગી માટે આવશે 2, બરોબર. 2 થી ઓછી થાય ત્યારે. કંપની ધારાની જોગવાઈ અનુસાર કંપનીએ કઈ સભા બોલાવી ફરજિયાત છે? તો કંપનીએ ખાસ તો જોવા જઈએ તો પ્રાથમિક સભા બોલાવી ફરજિયાત છે. ઓકે, તો બીજા પ્રશ્નો લઈને આપણે ફરી બીજા લેક્ચરમાં આપણે મળીશું. ધન્યવાદ.